કપડવંજ બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે કપડવંજ એડિશનલ સેશન્સ કોર્ટ અમલમાં આવી જેમાં હાલ કુલ 4 કોર્ટે કાર્યરત થયેલ છે, જેના કારણે દિવસ દરમિયાન અસંખ્ય પક્ષકારો, વકીલો, કોર્ટ સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા અન્ય વ્યક્તિઓને દિવસ દરમિયાન અવરજવર રહેતી હોય છે। કપડવંજ કોર્ટ સંકુલમાં પીવાના પાણીની તથા રોજિંદા ઉપયોગના પાણીની પારાવાર મુશ્કેલી વર્ષોથી ઉદ્ભવેલી છે, જે અંગે જરૂરી સત્તાધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે દિન 10માં પાણીની સમસ્યા દૂર કરી આપવી નહીં તો જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ન્યાયિક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે। એ માટે અમે ચીફ ઓફિસર નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું અને PWDમાં પણ આવેદનપત્ર આપ્યું। જો આ આવેદનપત્રથી નિકાલ નહીં આવે તો આગળની શું રહેશે? જો એ માટે નિકાલ નહીં આવે તો અમે ધરણા ઉપર જઈશું અને આત્મવિલોપનનો કાર્યક્રમ રાખીશું।